નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે દારૂબંધીની વાત કરો, કાયદો વ્યવસ્થાની વાત કરો, ગુનેગારો જે પ્રકારે ખુલ્લેઆમ હથિયાર લઈ રોડ પર આતંક મચાવી રહ્યા છે, સામાન્ય લોકોને ડરાવી રહ્યા છે અને આજે ગૃહ વિભાગની જે માંગણીઓ પર ચર્ચા હતી તેમાં પણ વિધાનસભામાં અંદરનો માહોલ પણ ખૂબ ગરમાયેલો હતો। કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સામસામે હતા અને ગુજરાતમાં જે પ્રકારે પોલીસની કામગીરીના સામે સતત આ વિરોધ પક્ષના નેતાઓ સવાલ ઊભા કરી રહ્યા છે તેવો જ પ્રશ્ન આજે ગૃહમાં પણ ચર્ચાયો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા એ પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી। ગૃહમાં તે બંને સામે આવ્યા હતા અને તીખા તેવર અપનાવ્યા છે કોંગ્રેસના જે ધારાસભ્ય જે વડગામથી છે જિગ્નેશ મેવાણીએ પણ। જે ગુજરાતમાં ગૃહ વિભાગના સંપૂર્ણ આશીર્વાદના કારણે 33 જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે અને અરબોની રકમનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે, એવા ગુજરાતના ગૃહ વિભાગના આજે બજેટની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેટલાક સવાલ રાજ્યની સરકારને પૂછવા માગું છું, ગૃહ વિભાગને પૂછવા માગું છું। થોડાક દિવસ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લામાં એક વાલ્મીકી સમાજના સફાઈ કામદારનું ગટરમાં ઉતરવાના કારણે મૃત્યુ થયું। એ પ્રકરણની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે ગુનો દાખલ કરવામાં આવેલો। આજ દિન સુધીમાં એ આરોપી ચીફ ઓફિસરની ધરપકડ કરવામાં આવી નથી। ભરૂચની અંદર પોલીસ કર્મીઓના નામ લખીને આદિવાસી સમાજના એક વ્યક્તિએ સુસાઇડ કર્યું। એ પોલીસ કર્મી આરોપીઓની આજ દિન સુધી ધરપકડ કરવામાં આવી નથી। અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વાલ્મીકી સમાજના એક યુવાને પોલીસ કર્મીઓનું સુસાઇડ નોટમાં નામ લખ્યું। એ પોલીસ કર્મીઓની સામે ગુનો દાખલ કરીને આજ દિન સુધીમાં ધરપકડ કરવામાં આવેલ નથી। બનાસકાંઠાની અંદર બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારીનું નામ લખીને ભરતભાઈ પરમાર નામના એક શિક્ષકે આપઘાત કર્યો। જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠાની સામે ગુનો દાખલ થયો, એફઆઈઆર થઈ ગઈ, પણ આજ દિન સુધીમાં એમની ધરપકડ કરવામાં આવી નથી। અને જે વારંવાર ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર અને મીડિયા સમક્ષ બોલું છું એમ ફરી આજે ગૃહ વિભાગની ચર્ચામાં બોલું છું કે બળાત્કારના આરોપી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની પણ રાજ્યની સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવતી નથી। એટલે કઈ હદે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગ્યા છે આ એની ઝાંખી કરાવે છે। 2 દિવસ પૂર્વે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મારા એક પ્રશ્નના જવાબમાં ઓન રેકોર્ડ સરકારે કબૂલ્યું કે હર્ષ સંઘવી જ્યાંથી આવે છે એ સુરત અને CR પાટીલ જ્યાંથી આવે છે નવસારીમાં 1200થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી। એટલે ગૃહ વિભાગના જે માણસો ફાંકા ફોજદારી કરતા હોય છે, મોટી ડંફાસો મારતા હોય છે, કોઈ જ ચમરબંધીને નહીં છોડવું એવો દાવો કરતા હોય છે, એમને આ મીડિયાના પ્લેટફોર્મથી સવાલ પૂછું છું કે આવતા 48 કલાકમાં તમારામાં પાણી હોય તો અમે જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે અને ગુજરાતના કોઈ પણ એક જિલ્લાને એવો કરીને બતાવે જ્યાં એક પણ વ્યક્તિ દારૂનું એક પણ ટીપું વેચવાની કે પીવાની હિંમત ન કરે। આટલી રાજ્યની સરકારને હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપું છું। અત્યારે રાજ્યમાં જે પ્રકારે 100 દિવસમાં ગુંડાઓની યાદી બનાવવામાં આવી રહી છે અને તેને લઈને કામ પણ ચાલુ થઈ ચૂક્યું છે અને આ મામલે હવે થોડાક દિવસમાં જે પ્રકારે ગુંડા અસામાજિક તત્વો છે તેમના ગેરકાયદે દબાણ અને કાયદેસર જે તેમના પર કાર્યવાહી થવાની છે તેને લઈને પણ ગૃહ વિભાગે આદેશ આપી દીધા છે। જોઈએ આજે જે પ્રકારે ગૃહની ગરમાગરમી રહી છે ત્યારબાદ હવે આવનારા દિવસોમાં ગૃહ વિભાગ ગુજરાતની પોલીસ કઈ દિશા તરફ આગળ વધે છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે